9/9/2024 એટલે કે 1 વર્ષ પહેલાં મેઘરજ ખાતે લાઇટ માઇક્રો ફાઇનાન્સ જે સ્મોલ ફાઇનાન્સ કંપની છે એમાં ચોરી થયેલી 9,65,000ની, અને એ તાત્કાલિક LCBએ પીછો કરી અને 2 આરોપી પકડેલા. આરોપી એમના જે તે સમયના કર્મચારી એક હતા અને એક જૂના કર્મચારી હતા, અને એ આરોપી પકડ્યા પછી એની ઉલટ તપાસમાં એની જે મુદ્દામાલ છે એ કમ્પ્લીટ બધો જ રિકવર કરેલો, અને નામદાર કોર્ટના આદેશથી એ મુદ્દામાલ આજે જે બેંકના મેનેજર છે, જે મૂળ અમારા ફરિયાદી પણ છે, એ જાલમભાઈ, એમને અત્યારે મુદ્દામાલ પરત આપી રહ્યા છીએ. અને જે રાજ્ય સરકારની જે પ્રોગ્રામ છે 13 તુझको અર્પણ, એમાં અમે એ કાર્યક્રમમાં એમને આ 9,65,000નો કેશ પરત આપી રહ્યા છીએ. ક્લસ્ટર મેનેજરમાં કામ કરું છું લાસ્ટ 5 વર્ષથી, અને અત્યારે આ મેઘરજ બ્રાન્ચમાં ક્લસ્ટર મેનેજર હતો. આનાથી 1 વર્ષ પહેલાં 9 સપ્ટેમ્બરે તો આ વારદાત બનેલી હતી કે જે અમારી બ્રાન્ચમાંથી 9,65,052 રૂપિયાની ચોરી થઈ હતી. બરાબર છે. અને આ ચોરી થયા બાદ અરવલ્લી ડિસ્ટ્રિક્ટ પોલીસ અને મેઘરજ પોલીસનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે લોકો આટલી સ્પીડમાં અમને અમારો જે આ ચોરી થયેલું જે વસ્તુ જે છે, અમાઉન્ટ જે છે કે જે 9,65,000 જે છે એમને રિટર્ન કરે છે. અમને કોઈ જ પોલીસ સ્ટેશન તરફથી યા તો અધર કર્મચારી તરફથી કોઈ તકલીફ પડી જ નહીં. એકદમ ઇઝી કામ થયું છે, અને આટલું સરસ કામ મારે તો અનુભવના આધારે જોયું નહીં. અમને ક્યારેય કોઈ જગ્યાએ અચકામણ આવી નહીં. તો આ અરવલ્લી ડિસ્ટ્રિક્ટ પોલીસ સ્ટેશન અને પોલીસ સાહેબનો, અધિકારી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે અમને આટલી સ્પીડે કામ કરીને આપ્યું છે.